જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે તમે બધા જ આનંદમાં મજામાં હશો. ચાલો, હું અને મારો પરિવાર બધા જ આનંદમાં છીએ. ચાલો ત્યારે નવા વ્લોગની શરૂઆત કરી દઈએ. અત્યારે વાગ્યા છે સાંજના 5 અને આજે વાર છે સોમવાર અને 20 તારીખ છે. આજ સોમવાર છે. નિખિલભાઈ આજે સવારમાં જતા રહ્યા. જોયું ને તમે, રવિવારને દિવસે આવ્યા હતા, શનિવારને દિવસે આવ્યા હતા, રાત્રે અને સોમવારે મને આજના દિવસે સવારના વહેલા જતા રહ્યા. આજે વ્લોગ જ નથી લીધો, સોમવારનો વ્લોગ જ નથી લીધો, એટલા માટે કાંઈ તમને દેખાડ્યું નથી. પણ નિખિલભાઈ આજે જતા રહ્યા એ મેં તમને અપડેટ આપી દીધી છે. ચાલો અત્યારે સાંજના 5 વાગે હું વ્લોગની શરૂઆત કરું છું. આજે આપણા ઘરે ખાસ મહેમાન આવવાના છે. કોણ આવવાનું છે હું તમને આગળ બતાવતી જાઉં. ચલો, હમણાં કેટલા દિવસથી કામ ચાલુ છે, જોયું ને, ઘરના ધૂળ ઝાડા તે બધું જ ચાલુ હતું. અને કાલના દિવસે આપણે આ ઓછાડ ને એ બધું જ બદલી લીધું. અને આ બાબુ એને ધાનુનો બાબુને પણ સરસ મજાનો ધોઈ લીધો. એને જો કેટલો સરસ મજાનો બેસી ગયો છે ને. તો જો બધું કામ થઈ ગયું છે. ઓછાડિયા પથરાઈ ગયા છે, એકદમ ઓશિકાના કવર એ લાગી ગયા છે. મારા રૂમમાં પણ એકદમ મસ્ત રૂમ થઈ ગયો છે. જો ચલો, કામ ઘરના બધા જ થઈ ગયા છે. અને આજે એક મહેમાનનું સ્વાગત કરવાનું છે. એ મહેમાન ખાસ છે મારા માટે થઈને. એ કોણ છે એ હું તમને આગળ બતાવતી જઈશ. ચલો, વ્લોગની શરૂઆત અત્યારે કરું છું. લાસ્ટ સુધી વ્લોગ જોઈને જજો. કદાચ આજ સાંજે 5 વાગ્યાનો કર્યો છે શરૂ, તો કદાચ કાલનું પણ હું બતાવીશ. તો ચાલો, કોણ આવવાનું છે મહેમાન, એમની આગતા સ્વાગતા આપણે કેમ કરશું. અને હું એટલી બધી એક્સાઇટેડ છું, એ ઉપરથી તમે અંદાજો લગાવી જ લેજો કે રિયલની અંદર મહેમાનમાં છે કોણ. ચાલો, આગળ મળું તમને. જે સમયની રાહ હતી ને એ સમય આવી જ ગયો. ફાઇનલી આ સમય આવી જ ગયો. ચાલો, આપણે જેની રાહ જોતા હતા એ મહેમાન આપણા ઘરે આવી ગયા છે. સૌથી પહેલાં તો મારી ભત્રીજી આવી, એને રિક્ષા કરીને આવ્યા છે. અને સૌથી પહેલાં મારી ભત્રીજી આવી, એને હું પૂછું છું કે બેટા કેવી ગઈ તારી એક્ઝામ અને વેકેશન પડી ગયું, તને મજા આવી? હવે રોકાજે હો, હમણાં જવાનું નામ નહીં લેતી. એટલે કહે છે કે હા ફિયા, હું રોકાવા જ આવી છું, પણ હમણાં પ્રસંગ છે એટલા માટે હું થોડોક સમય રોકાઈને જતી રહીશ ને પછી તમારા પ્રસંગ પછી પાછી હું આવીશ રોકાવા. તો ચાલો, ફાઇનલી બા અને દાદા બંને આવ્યા છે. એ પગે ન લાગવા દે, એમ કે દીકરીઓ ક્યારેય પગે ન લાગે, એટલે તારે પગે નહીં લાગવાનું ભાઈ. તો ચાલો, ફાઇનલી બા અને દાદા બંને આવી ગયા છે ને આજે તો ખુશીનો પાર જ નથી એમ માની લ્યો. તમે લોકોએ પણ બા અને દાદાને જોયા હશે. લગભગ 2-2.5 મહિના પહેલાં આપણે જોયું હતું કે દાદાનો બર્થડે ઉજવો તો આપણે ખૂબ ધામધૂમથી બર્થડે ઉજવો હતો. દાદાનું 84મું વર્ષ પૂરું થયું હતું અને 85મા વર્ષમાં બેઠા હતા ત્યારે આપણે મળ્યા હતા. ત્યારે દાદા ઘરે આવ્યા હતા આપણા, અને ત્યારે મેં વિડીયો શૂટ કર્યો હતો અને મસ્ત એવો વ્લોગ પણ ઉતાર્યો હતો. જો તમે ન જોયો હોય તો પાછળ વ્લોગમાં જઈને જોઈ આવજો. એ જરૂર વ્લોગ તમને મળી જશે. અને ખૂબ જ એન્જોય કર્યું હતું ભાઈ. આ સમયે ચાલો, કિશનભાઈ પણ એની ડ્યુટી ઉપરથી આવી ગયા છે. બા દાદાને એ પણ ખબર અંતર પૂછે છે કે બા દાદા ઘણા સમય પછી તમે આવ્યા અને હવે તો જવાનું જ નથી, હમણાં રોકાવાનું જ છે. એટલે ફાઇનલી કિશન તો જો કે કાલે પણ દાદા મને મળવા આવ્યા હતા, કારણ કે અહીંયા આગળ મોટા ભાઈનું ઘર છે, ત્યાં આગળ દાદા આવ્યા હતા. એટલે કાલે પણ આવ્યા હતા. તો કિશન ત્યારે મળ્યો હતો અને અત્યારે ફરી વખત પાછો મળ્યો છે ને હમણાં ફ્રેશ થઈને પાછો આવશે. અને ચાલો, હું અને નિર્મી બંને ઝઘડો કરીએ છીએ દાદા અને બાની સાથે કે દાદા હવે જવાનું જ નથી. નિર્મી કહે છે, મારી ભત્રીજી કહે છે કે દાદા હવે છે ને થોડાક દિવસ આપણે ફિયાના ઘરે રોકાવાનું જ છે. અને ફાઇનલી દાદા માની ગયા છે આજે રોકાવા માટે થઈને. અને કાલ સવારે જવાનું નક્કી કર્યું છે કે કાલ સવારે અમે જશું. ચાલો, એક રાત રોકાઈ જઈએ. અને ફાઇનલી જો કે જ્યારે આવે ને ત્યારે દાદા એક રાત તો રોકાય જ, વધારે રોકાવાનું નામ ન લે. પણ દાદાને આજે ફોર્સ કર્યો છે કે કાલનો આખો દિવસ રોકાવાનું છે તમારે, ફરજિયાત. જો આ ધાનુબેન આવી ગયા ને નિર્મી અને ધાનુએ જુઓ રમકડાના ઢગલા કરી દીધા. ધાનુ, કોણ આવ્યું દીકુ? નિમી ફી આવી.
લેવા દાદા હારે પહેરવાના છે. સાક્ષીબેન આવી ગયા. સાક્ષીબેન આવી ગયા ને આ જો આખો ઢગલો કર્યો પપ્પા બેને ખાનું બેને જો આખો એ રમકડાનો ઢગલો કર્યો છે અને હવે રમશે નિમી ફિયાની સાથે. ચાલો હું આવી ગઈ છું અત્યારે કિચનની અંદર. આજે વહેલી જ રસોઈ કરી નાખવાની છે કારણ કે બા અને દાદા આજે ઘરે છે એટલા માટે થઈને એમને ટાઈમ ટુ ટાઈમ જમવાનું હોય. ભાઈ વૃદ્ધ લોકો હોય ને એના માટે થઈને વહેલા જમાડવા પડે કારણ કે એ લોકોને પાચન શક્તિ થોડી નબળી થઈ ગઈ હોય એટલે વહેલા જમી લે તો વહેલા નીંદર પણ કરવાની હોય ને. અમુક ઉંમર થાય ને એટલે દિનચર્યા એકદમ બદલાઈ જાય એને વહેલા જમી લે તો એ લોકોને પ્રોબ્લેમ ન થાય સૂવામાં. તો એટલા માટે થઈને મેં વહેલા જ રસોઈ માંડી દીધી હતી. સાક્ષી આવીને ત્યાં સુધીમાં તો ઘણી બધી રસોઈ થઈ ગઈ હતી અને સાક્ષી આવે ને એટલે મારા જીવમાં તો જીવ આવી જાય. અને દિશા હમણાં એમના મમ્મીના ઘરે જ છે. નિખિલ ગયો ત્યારથી એ પાછી જતી રહી હતી એના મમ્મીના ઘરે અને એકદમ સામે જ ઘર છે. કાંઈ પણ કામ હોય તો હું એને બોલાવી શકું છું. એટલે મેં દિશાને કીધું હતું કે દિશા જ્યારે જ્યારે જરૂર પડે ને ત્યારે તું બેટા આવજે મને મદદ કરાવવા માટે. સાક્ષી જ્યારે હોય ને ઘરે ત્યારે તો કાંઈ ચિંતા ન હોય પણ જ્યારે સાક્ષી જતી રહે જોબ ઉપર ત્યારે હું એકલી થઈ જાઉં અને જ્યારે મહેમાન ઘરમાં હોય ને ત્યારે હું પહોંચી ન શકું. એટલે મેં દિશાને કીધું હતું કે તું બા અને દાદા છે ને એટલો સમય તું થોડી વાર માટે તને જો ટાઈમ હોય તો તું આવજે અહીંયા આગળ અને તારાથી થોડી જેટલી બને એટલી મને મદદ કરાવવાની કોશિશ કરજે. એટલે દિશા પણ આવે છે 2 દિવસથી એ પણ આવે છે. બા દાદા જ્યારથી આવ્યા ને ત્યારથી અને કાલના દિવસે પણ એ આવી હતી. એટલે અત્યારે તો સાક્ષી છે અત્યારે એટલે તકલીફ ન થાય. અત્યારે ચાલો દૂધીનું શાક ખીચડી અને રોટલી બનાવી નાખી છે. ચાલો અત્યારે હું બા દાદા અમે બધા જ બહાર બેઠા છીએ. બા દાદા તો ક્યારના બેઠા હતા. મેં રસોઈ અડધી પડધી કરી નાખી અને પછી સાક્ષીએ મને કીધું મમ્મી હવે રોટલી હું કરી નાખીશ તમે બા દાદાની સાથે ટાઈમ સ્પેન્ડ કરો મસ્ત એવો. અને આ સમયે દિશા પણ ઘરે આવી છે એ પણ સાક્ષીને મદદ કરાવે છે. અને ચાલો ધાનુબેન અને નિર્મીબેન ધૂમ મચાવે છે ને એ બંનેને જોઈને અમને ખુશી થાય છે. અને ખાસ તો મને વધારે ખુશી છે કે બા દાદા અત્યારે આવ્યા છે. એવો વિચાર આવે કે અત્યારે જો કમલેશ હોત ને તો અનેરો આનંદ હોય. અને બા દાદા પણ કમલેશને ખૂબ જ યાદ કરે. દાદા એમ જ કે પપ્પા એમ જ કે કમલેશ જો હોય ને તો અમને અહીંયા આવવાની વધારે મજા આવે પણ અત્યારે કમલેશની હાજરી નથી ને એટલે અમને આ ઘર સૂનું લાગે. અમને આ ઘરે આવવાનું મન જ નથી થતું. આ તું બહુ ફોર્સ કરો છો ને એટલા માટે અમારે આવવું પડે છે. બાકી અમને અહીંયા આવવાનું બિલકુલ મન જ નથી થતું. પણ હું બા દાદાને મનાવું કે પપ્પા જ્યાં સુધી હું છું ને ત્યાં સુધી હજી તમારે આવવું જ પડશે. અને નિખિલ કિશન પણ મનાવે કે નહીં અમે હશું ને તો પણ તમારે આવવાનું જ છે. તમારે કંઈ અમારી સાથે સંબંધ થોડો તોડી નાખવાનો છે. પણ દાદાને દુઃખ લાગે કે અમે છીએ અને કમલેશ જતા રહ્યા એટલે મન ન થાય આવવાનું એટલું બધું. પણ છતાં પણ અમે પરાણે પણ બા દાદાને રોકીએ. ચાલો અત્યારે ધાનુબેન છે ને એ નિમી ફિયાની સાથે જમી લે છે ને. નિમી ફિયા અત્યારે ધાનુને જમાડે છે. ધાનુ કોઈની પાસે જમવા ન બેસે એના મમ્મા સિવાય. એના બદલે આજે નિર્મી ફિયા જમાડે છે જુઓ. અને એ જમે છે પણ પ્રેમથી. ચાલો ત્યારે આ જ એક સુખ છે સારામાં સારું સંયુક્ત પરિવારનો. જમી કારવી ફ્રી થઈ હું કિશન દિશા સાક્ષી નિર્મી બા દાદા ધ્યાનુ અમે બધા જ ખૂબ સરસ મજાનો ટાઈમ સ્પેન્ડ કર્યો. અને ત્યાર પછી બધા છૂટા પડી ગયા હે ને. દિશા અને સાક્ષી બંને જતા રહ્યા સૂવા માટે થઈને અને બા દાદા પણ હમણાં તૈયારી કરશે સૂવાની. અને ચાલો મળીએ હવે સવારમાં વહેલા. ચાલો ત્યારે સવાર પડી ગઈ છે. આ બીજા દિવસની સવાર થઈ ગઈ છે. અને ચાલો હું આવી ગઈ છું બહાર. સવાર તો ખૂબ જ વહેલા થઈ ગઈ હતી. દાદા 3:30 વાગ્યામાં ઉઠી જાય અને ઉઠી અને નાહી ધોઈ અને એ નીકળી જાય બહાર. પણ આજે મેં ના પાડી દાદાને. મેં અંધારું છે અજવાળું ન થાય ને ત્યાં સુધી દાદા જતા નહીં હો બહાર. અત્યારે જો અજવાળું થયું ને એટલે દાદા નીકળી ગયા. મેં દાદાને કીધું દાદા લાકડી લઈને જજો હો
અને ક્યાંય ભટકાતા નહીં અને કૂતરાઓનું ધ્યાન રાખજો. તમે નિરાતે ચાલજો, કારણ કે ક્યાંય જઈને એટલે મનમાં એમ થાય કે ઘરે જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી શાંતિ ન થાય. હવે ઉંમરનું વધારે ને વધારે ધ્યાન રાખવું જોઈએ એને. તો ચાલો, બા હજી ઘરની અંદર જ છે અને દાદા નીકળી ગયા છે બહાર, હે ને. એ જાય છે હવે ધીમે ધીમે કરી અને ચાલશે. ઠંડો પોર છે ને ત્યાં સુધી ચાલશે અને પછી હમણાં થોડીક વારમાં પાછા આવતા રહેશે ને. અને જો ત્યાં આગળ મંદિર છે, ત્યાં એનું ફ્રેન્ડ સર્કલ મળી જાય તો ત્યાં આગળ એ બેસશે અને એના યુવાનીની અને એની નોકરીઓની ને એ બધી જ વાતો કરે. એને મજા આવે અને એના જેવડા ફ્રેન્ડ સર્કલ મળી જાય તો એને ખૂબ મજા આવે. અને આ સમયે ચાલો મેં ફળિયા બળિયા વાળી નાખ્યા છે. દિશા આ સમયે હજી એના મમ્મીના ઘરે જ છે, પણ મેં એને કીધું છે, મેં તો દાદા અહીંયા છે ત્યાં સુધી જો તને ટાઈમ હોય તો તું મને મદદ કરાવવા માટે આવજે, કારણ કે સાક્ષી જતી રહે ને ત્યાર પછી હું એકલી થઈ જાઉં અને કામમાં પણ ખૂબ જ તાણ પડી જાય. અને ધાનું રમવા માટે અહીંયા જ આવતી હોય એટલે વધારે ને વધારે તાણ પડે. તો ચાલો, મેં સવારના પોરનું બધું જ કામ કરી નાખ્યું છે અને હું આવી ગઈ છું કિચનની અંદર. આજે બા દાદા છે એટલે એના માટે થઈને હળવું જમવાનું બનાવવાનું હોય, હળવો નાસ્તો. સવારના પોરમાં એ રોટલી ખાય, ભાખરી ન ખાઈ શકે, એટલે એકદમ સિમ્પલ અને સાદી રોટલી, ઘી વગરની, ચોપડવાનું પણ નહીં, ઘી અને રોટલી અને દૂધ. અને મમ્મી તો ચા અને રોટલી ખાઈ શકે. તો ચાલો, મેં ચા મૂકી દીધી છે, રોટલી મૂકી દીધી છે, બનવા માટે થઈને સરસ મજાની ચા મૂકી દીધી છે. દાદા ફરી કારવીને આવી પણ ગયા છે. અને ચાલો, હું દાદાને કહું છું થોડીક વાર માટે થઈને બેસો. ચાલો, રોટલી થઈ ગઈ છે, હું તમને ગરમા ગરમ હમણાં પીરસી દઉં. પણ દાદા છે ને એ ક્રશ કરેલું ખાય, તો ચાલો હું એમને પીસી દઉં હેન્ડી મિક્સીમાં. તો આ બાઉલની અંદર ચાલો મેં એમની 2 રોટલી પીસી દીધી છે. બા તો એમને ખાઈ શકે, પણ દાદા હવે ખાઈ શકતા નથી, કારણ કે અમુક ઉંમર થાય ને ભાઈ, દાંતનું કાચું થઈ જાય. ચાલો, ત્યારે મને ઘણો આનંદ છે. બા અને દાદા રોકાણા છે ને મને ખૂબ જ ખુશી છે. એમ થાય કે આ સમયે જો કમલેશ હોય ને તો એ ખૂબ જ રાજી થાય એને. અને દાદા તો આ વખતે રોકાણા ને, પણ આ વખતે એમની તબિયત ઘણી બધી ઢીલી થઈ ગઈ હોય ને એવું મને લાગ્યું. ચાલો, બા દાદાને નાસ્તો કરાવી અને નાહી ધોઈ અને હું આવી ગઈ છું મારી પૂજા ઘરની અંદર. મેં ઠાકોરજીની મસ્ત એવી સેવા કરી લીધી. જુઓ, ઠાકોરજી આજે ગ્રીન લાગે છે અને એટલા સુંદર લાગે છે ને કે ન પૂછો વાત. ચાલો, મેં ઠાકોરજીની સેવા કરી લીધી અને પાછી હું આવી ગઈ છું કિચનમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચાલો, અત્યારે જુઓ બા અને દાદાને જમવા બેસાડી દીધા છે. રસોઈ થઈ ગઈ, દાળ ભાત શાક રોટલી બધું થઈ ગયું છે અને સીધા જ જમવા બેસાડી દીધા. વચ્ચે તમને મળવાનો ટાઈમ બિલકુલ ન મળ્યો, કારણ કે કામ જ એટલું બધું હતું. અને ઠાકોરજીની સેવા કરી, ઘરના બધા કામ કર્યા, વધારાના કપડાં ઉપડા ઠેકાણે કર્યા, અને કામ જ એટલું બધું હતું ને રસોઈ કરી પછી. એટલે હવે જો મળું છે. નિર્મીબેન પણ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે ને નિર્મી, અને ધાનુબેન પણ આવી ગયા છે હે ને. ચાલો, ત્યારે હવે લાઈટ આવી અને બા ને દાદા જમવા પૂછી ગયા. પપ્પા કેમ છે? એને જમવાનું ભાવે છે ને? બા ને દાદા ને મોડું જમવાનું હોય, એકદમ મોડું. शरबत पीना है, अभी बना देती हूँ. ओके. તો બાન દાદાને એકદમ મોડું જમવાનું હોય એટલે એના માટે એકદમ મોડું જ કરવાનું. દાળ હોય કે શાક હોય બધું મોડું. અને મિષ્ટાન કાંઈ નહીં, કોઈ અથાણા કે સંભારા કાંઈ નહીં, ખાલી ને ખાલી શાક રોટલી ને દાળ ભાત. અત્યારે રાત્રે ખીચડી ને શાક અને સવારે ખાલી ને ખાલી રોટલી ને દૂધ. બસ, બીજું આનાથી વધારે દાદાને બા વચ્ચે પણ કાંઈ જ ન લે. તળેલું નહીં, તીખું નહીં, કોઈ વસ્તુ નહીં. હવે એની ઉંમરનું બહુ જ ધ્યાન રાખે અને પરેજી પણ રાખે એટલી જમવામાં, હે ને. તો ચાલો, અત્યારે પપ્પા કેટલા વર્ષ થયા તમને? 85 વર્ષની ઉંમરે પણ દાદા જુઓ હેલ્ધી છે. એનું કામ એ ખુદ જાતે જ કરે, ચાલવા જાય એને કેટલું બધું તો ચાલીને આવે. સવારના વહેલા ઉઠે. પપ્પા કેટલા વાગે ઉઠો? સવારે 3:30 વાગે ઉઠી જાય અને નાહી ધોઈ લે, પોતાનું કામ બધું એક્સરસાઇઝ આ તે બધું કરે, નાહી ધોઈ લે અને ગરમ પાણી પણ પીવે હે ને. પપ્પા કેટલા લીટર પાણી પીવો? હા,
સવારથી 3:30 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 2 થી 2.5 લીટર પાણી પી લે દાદા. એનો શરીરનું એટલું પૂરું ધ્યાન રાખે. અને મમ્મી એનો એટલો હથવારો છે ને, મમ્મી વગર 5 મિનિટે પપ્પાને ચાલે નહીં. એને પપ્પા મમ્મી વગર હાલે તમને? મારા મમ્મી વગર હાલે તમને? મારા મમ્મી વગર મારા પપ્પા સેકન્ડ વારે ન રહી કે. હે મમ્મી શું કેવું છે? હા બનાવી દો. ફિયાન કે ગાડી દઈ. હે મમ્મી તમને હાલે મારા પપ્પા વગર? નો હાલે છે ને? જોયું એવું છે. એકબીજા વગર બે એકબીજા રહી નથી એકદમ. એવું એકબીજાનો હવે આ લાઈફમાં એકબીજાનો હથવારો છે. તો ચાલો, એની જિંદગી તો એટલી સરસ મજાની જાય છે ને, મસ્ત જીવન જીવે છે. બંને તંદુરસ્ત છે, પોતાનું કામ પોતે જાતે જ કરી લે છે. અને એની પાસેથી ઘણી બધી જાણવા જેવી અને ઘણું બધું સમજવા જેવી પ્રેરણા પણ આપણને મળે કે અમુક ઉંમર થાય તો આપણે આપણી ઉંમરની સાથે સમજોતા કરી લેવો જોઈએ. ખાવા પીવામાં કે રેણી કેણીમાં આ તે બધું જ. આજે પરાણે દાદાને રોક્યા છે, ના પાડતા હતા કે નહીં સવારમાં મને છાવા દે ને છાવા દે, મારે છતું જ રહેવું છે. એને એવું માને કે દીકરીના ઘરે એટલું બધું ન રોકાવાય, દીકરાના ઘરે મા બાપનો હક હોય પણ દીકરીના ઘરે ન રોકવાય. પપ્પા શું જોઈએ? પપ્પા શું જોતું? શું જોતું? હરખું કરવા જાય. એટલે એવું છે બધું દાદાનું ને બાનું. પણ મજા આવી. 2 દિવસ દાદા રોકાણા. કાલ સાંજે આવ્યા હતા, આજ સાંજે પાછા જતા રહેવાના છે. અને 2-3 મહિને આવે આવી રીતે. અત્યારે તો રોકાણા પરાણે રોક્યા છે, નહીં તો સવારમાં જ જતા રહેતા હોય. તો ચાલો, દાદાની સાથે ટાઈમ સ્પેન્ડ કરવામાં જ આજે વિડીયો ઉતારવાનું તે ભૂલી ગઈ. અને ઘણો બધો સમય થઈ ગયો. 11 વાગ્યા છે, 11:15. અને દાદાને જમવા બેસાડી દીધા છે. ચાલો, ગરમા ગરમ રોટલી અને સરસ મજાનું પીસી અને દાદાને જમવા આપી દીધું છે. દાંતનો પ્રોબ્લેમ છે દાદાને, તો એ પીસીને ખાશે. મમ્મી તો મસ્ત એકદમ જમી લેશે. ચાલો ત્યારે આગળ મળું, શું કરું છું એ બધું બતાવતી જઈશ. જમતા જમતા થોડા ઇમોશનલ થઈ ગયા. અત્યારે પપ્પા વાત કરે છે કે બેન હમણાંથી મારું શરીર કમજોર બની ગયું છે, મને નબળાઈ આવતી હોય ને એવું લાગે છે. અત્યાર સુધી પપ્પા ફિટ જ હતા, પણ આ વખતે થોડા નબળા દેખાય છે. એટલે એ મને વાત કરે છે કે બેન હમણાંથી નબળાઈ બહુ જ દેખાય છે મને શરીરમાં. એમાં પણ આ 2-3 દિવસથી તો વધારે મને કમજોરી દેખાય છે. એટલે હું પપ્પાને કહું છું, પપ્પા તમે તમારા શરીરનું ધ્યાન રાખો, કારણ કે અમારે તમારે બધાની જરૂર છે અત્યારે. હજી તો હે ને હું પણ ઇમોશનલ થઈ ગઈ ને પપ્પા કહે છે કે એવું બધું કંઈ વિચારવાનું ન હોય બેન, જે થવાનું હોય ને તો થવાનું જ હોય. પપ્પા એકદમ મજબૂત છે પણ હું એકદમ નબળી છું, એટલે મને હું વધારે પડતી ઇમોશનલ થઈ જાઉં ને. એમાં પણ કમલેશ ગયા ને ત્યાર પછી વધારે ડર લાગે બધી જ વસ્તુથી. પપ્પા કહે છે એમાં ડરવાની કોઈ જરૂર નથી, હજી હું સ્વસ્થ જ છું, મારી ચિંતા કાંઈ કરવાની નહીં એમ. એટલે હું પપ્પાને કહું છું કે પપ્પા તમારે 100 વર્ષ રહેવાનું છે. 100 વર્ષથી વધારે 1 વર્ષથી તમ તારે નહીં રહેતા, પણ 100 વર્ષ તો જીવવાનું જ છે. એટલે પપ્પા હસીને કાઢી નાખે છે આ બધી વાત. ચાલો આ સમયે હું તાનુને જમાડી દઉં. વધારે પડતા ઇમોશનલ થઈ ગયા. અમસ્તા પણ ગમે એટલી ઉંમર થઈ ગઈ હોય ને, મા બાપ પાસે દીકરા અથવા દીકરીઓ નાના જ હોય હે ને. ચાલો અત્યારે જમી કાઢવીને અમે બધા જ ફ્રી થઈ ગયા છીએ. અને ધાનુ અને નિર્મી તો ધૂમ મચાવે છે. ધાનુને એટલી મજા આવી ગઈ છે ને નિર્મી ફિયાના સથવારાથી, વાત પૂછોમાં. ચાલો ત્યારે બા અને દાદા પણ મસ્ત જમી કાઢવીને ફ્રી થઈ ગયા. અને આ સમય છે અત્યારે બપોરનો હે ને. બધા જમી કાઢવીને ફ્રી થઈ ગયા. દિશા પણ જતી રહી એના મમ્મીના ઘરે, અત્યારે સૂશે, આરામ કરશે. સાક્ષી પણ જતી રહી છે જોબ ઉપર. અને ચાલો હું, નિર્મી અને ધ્યાનું ત્રણેય ઝાડ પાનને પાણી પાઈ દઈએ. અત્યારે સેજ મસ્તી હજી ઠંડક હતી ને, તો ત્યાં સુધીમાં ચાલો ઝાડ પાનને પાણી પાઈ દઈએ. અને છોકરીઓને પણ મજા આવી ગઈ ને ધાનુને તો એટલી મજા આવે ને પાણી પાવાની. તો એને પાણીમાં ધાનુને એટલી મજા આવે ને કે ન પૂછો વાત. એને તો નિર્મીને પણ ખૂબ જ મજા આવી.
નિર્મી ક્યારે એટલી બધી મોટી થઈ ગઈ ને ખબર જ ન પડે એને. તો ચાલો ફાઇનલી જો નિર્મીને જોઈ જોઈને ધાનુબેન પણ ખૂબ કામ કર્યું ભાઈ, ખૂબ જ કામ કર્યું. જો આ નિર્મી થોડાક દિવસ રોકાય ને તો ધાનુબેન કામ કરતા શીખી જાય હો. જુઓ ચાલો વાગી ગયા છે 4:30 અને કાનજી દાદા સૂતા છે, આરામમાં છે. કાનજી દાદા ઉઠી તો ક્યારના ગયા છે ને પપ્પા, ઉઠી તો 4 વાગ્યાના ગયા છે, સૂતા જ નથી. જો કે બપોર સુવે જ નહીં. અને મમ્મી પપ્પા ઉઠે ને એટલે મમ્મી હાજર જ હોય ને. મમ્મી ઉઠી જ જાય, પપ્પાનો અવાજ આવે ને એટલે મમ્મી ઉઠી જાય. અને ચાલો હું તમને દેખાડું ચકલાનો કલરવ. જો કેટલા ચકલા દેખાડું હું તમને. ચકલા એટલા મસ્ત કલરવ કરે છે ને અત્યારે. કોયલ પણ છે. ચાલો વાગી ગયા છે ત્યારે 6:30 અને રસોઈની શરૂઆત કરી દીધી છે. રસોઈમાં છે બટેટાનું શાક વઘાર્યું છે, તેલમાં સસડે છે. પછી મસાલા બાકી છે, આમાં ખીચડી મૂકી છે, ભાત વઘારવાના છે, કાંદા બાંદા નાખીને દિશા વઘારે છે. દિશા જય શ્રી કૃષ્ણ. ચાલો દિશાબેન આવી ગયા છે. દિશા શાક ભાત વઘારે છે અને રોટલી કરવાની છે ને. હજી બધા માટે રોટલી. બા અને દાદા રાત્રે શાક ખાવાના નથી એટલા માટે થઈને બટેટાનું શાક ચાલે. અને ધાનુબેન પણ શાક બનાવે છે. જુઓ એ પણ રસોઈ બનાવે છે. એ જોઈ જોઈને બધું જ શીખે છે. જુઓ ચલો વાગી ગયા છે 7:30 અને રસોઈ ઓલમોસ્ટ બધી થઈ ગઈ છે. ખાલી રોટલી બાકી છે ને દિશા, સાક્ષી? અને સાક્ષીબેનની એન્ટ્રી થઈ ગઈ છે ક્યારની. સાક્ષી આવીને રોટલી કરી નાખી, માંડી દીધી ને રોટલી. ચાલો સાક્ષીબેન રોટલી કરો છો ને સાક્ષીબેન? ચાલો હમણાં બા દાદાને જમવા બેસાડી દઈએ. અંધારું મસ્ત થઈ ગયું છે. કાંચી દાદા આવી ગયા. કાંચી દાદા આવી ગયા. બહાર ફરી આવ્યા, આટો મારી આવ્યા એમ ને? ફ્રેન્ડ સર્કલ મળ્યા તમને તમારા જૂના? મળી ગયા, ઓળખી ગયા? હા 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 ઓળખી ગયા એમ ને? મજા આવી ને જૂના મિત્રોને મળીને? ક્યાં ગયા તા પછી? રામદેવ ઠીક મંદિરે કે? હા હા સારું. આ સમયે દાદાએ નિખિલની સાથે પણ વાત કરી, ઘણી બધી વાત કરી અને નિખિલે એનું ફિલ્ડ વર્ક પણ બતાવ્યું. અને દાદાને ઘણી બધી ખુશી થઈ કે ભાઈ બંને છોકરાઓએ પોતાની જવાબદારી નિભાવે છે. અને બંને છોકરાઓને જોઈને પણ ઘણી બધી ખુશી થાય કે બંને છોકરાઓ કમલેશ જેવા જ છે. ગયા વખતે જ્યારે બા દાદા આવ્યા હતા ને ત્યારે એક કમેન્ટ આવી હતી કે તમે કેમ બા ને દાદા કહો છો? એટલે આજે હું એ વાતનો જવાબ આપું કે નિખિલ કિશન બા દાદા કહેતા હોય, દિશા સાક્ષી નિર્મી ધ્યાનો બા દાદા કહેતા હોય ને એટલે મારા મોઢામાંથી બા દાદા જ નીકળી જાય. હકીકતે એ મારા મમ્મી પપ્પા છે એટલે હું મમ્મી પપ્પા ન કહી અને છોકરાઓની સાથે વાતો કરતી હોઉં ને તો હું એમ બોલું કે બા દાદા એને, એટલા માટે હું બા દાદા કહું. બાકી બીજું તો કોઈ કારણ જ નથી. ચાલો બેન રોકાવાના છે ને દાદા જતા રહેશે હમણાં, બા પણ જતા રહેશે અને ત્યાંનું બેન કરે છે. જય ભગવાન. ફાઇનલી મમ્મી પપ્પાને મૂકવા જવાનો વારો આવી જ ગયો. ચાલો 2 દિવસ મમ્મી પપ્પા રોકાણા, ઘર એકદમ હર્યું ભર્યું રહ્યું. ચાલો વિદાય આપી દઈએ આપણે
અત્યારે મમ્મી પપ્પાને સાથે સાથે આ વ્લોગની પણ પૂર્ણાહુતિ કરી દઈએ. ચાલો ત્યારે આ વ્લોગ તમને જો ગમ્યો હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હાઈપ પણ જરૂર કરજો. કાલ નવા વ્લોગમાં ફરી વખત પાછા મળશું નવી ઉમંગ અને ઉત્સાહની સાથે. અત્યારે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.